કારણ કે આ દ્વારકા જવાનું છે આપણે. એવી રીતે સામું જોવે જ્યારે કાંઈક બહાર જવાનું હોય ને તો એવી રીતે સામું જોવે ને. જગ્યા મળી ગઈ સ્ટેન્ડમાં એટલે ઉપાધિ નથી. બધા મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન તો મોજમાં આવી જાવ, કારણ કે હું આજે એટલો મોજમાં છું. કારણ કે આ દ્વારકા જવાનું છે આપણે. અને મમ્મીને પાયું એવો પ્રવચન આપે છે ને કે જાણ હું પહેલી વાર જતો હોય ક્યાંક બહાર. એની જેમ ક્યાંનો પ્રવચન સાંભળું છું. એક તો આજ છે ને બપોર પછીનો હું બજારમાં ગયો હતો ને બધા હારે. જોકે જેને દ્વારકા જવાનું છે ને એ બધા અમે શોપિંગ કરવા ગયા. થોડી ઘણી છે નાની મોટી વસ્તુ બાકી હતી ને તો સાંજ પડી ગઈ ન્યા. અને ટાઈમ અમને અડધી કલાકનો જ મળ્યો તૈયાર થવાનો, બધો પેકિંગ કરવાનું. અને એક બાજુ આ લોકોનું પ્રવચન ચાલુ છે. મને નથી મમ્મી ભૂખ. હા આવી રીતે અમે ક્યાંક બહાર જવાનું હોય ને ભૂખ ને એવું ન લાગે. હરખ હરખ જવાનું તો આપણે બધા ગયા હતા, ખબર? ત્યારે મને આમ હતું ખાવા કોઈ ખાધું નતું, ખબર? એ વખતે પછી ટ્રેનમાં કેવી ભૂખ લાગી હતી રાતે. હા એમ અમે અમારી તૈયાર કરી જ લીધી બધી તૈયારી છે, નાસ્તાની બધી. હા માયક પાવર બેગ છાશ પી લે રે મમ્મી, તારું માન રાખવા હાડું. મમ્મી ક્યાંની કહેશે કે મેં તને ખાવાનું ક્યાંનું કીધું એટલે ખાલી 2 બટકા તું ખાઈ લે એમ. મમ્મી એનાથી શું થાય? તો આપણે ક્યાંક જાતા હોય કોઈ કે ચાનું કીધું ચા પીવી જ પડે એને જેમ જ તે ને. હા તો તારું માન રાખીને આપણો બેગ જો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. પણ છે ને આ તાત્કાલિક પેક કરવાનું થયું છે ને એટલે કાંઈ મને અત્યારે મગજમાં કાંઈ છે નહીં મમ્મી. કાંઈક હજુ યાદ કરો જે મેં તમને અગાઉ કીધું હોય કે મારે આ વસ્તુ લઈ જવાની છે. હા ચાર્જિંગ તો થઈ ગયું બધું કમ્પ્લીટ. હા યાદ આવ્યું જો નાનો દાંત, કારણ કે સારા લોકેશન ઉપર જાવી તો વાળ થોડાક વિખાઈ ગયા હોય તો દાંતની જરૂર પડે. હા મેં કંઈક જોયો હતો મારો નાનો દાંત થયો. પાયું ગોતી દે ક્યાંનો આવીને મેં એમ જ કરું છું, પાયું આ લાવ ને પાયું ઓલું ગોતી દે ને પાયું આ કપડાં ક્યાં ને. કારણ કે આ બે છે ને મારી વસ્તુ જ્યાં ત્યાં મૂકી દેશે. અર નહીં સાચું જ છે. કાંઈ યાદ નથી આવતું મને. મેં ખાલી કપડાં મારા નાખ્યા ઇસ્ત્રી કરી. અને જે હવેના જે બ્લોગ બધા આવવાના છે ને નેક્સ્ટ લેવલ, એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. અમારી સાથે કોણ કોણ આવવાનું છે ને એ તમને આગળ બતાવું. હાલો હું નીકળું બરાબર. હું એવી રીતે સામું જોવે જ્યારે કાંઈક બહાર જવાનું હોય ને તો એવી રીતે સામું જોવે ને. હા છે હા એટીએમ મારીશ. બીજું કાંઈ? બીજું તો કહી દીધું. હવે શું કહો જાઉં છું બરાબર. હા હા કેટલા દિવસ સાંભળું છું તો નથી આવતો. ઓકે બીજું કાંઈ? માનું છું કાંઈ ઊંઘ એવી છે બહાર જાવીને ઊંઘ એવી ન હોય મારી. હારું જાઉં છું. બધે ઈ જ કે છે નાવા ન પડતા. હા હજુ ઘરે સાંભળીને જ આવ્યો છું. કહેતા હતા ને અક્ષય નહીં આવે એમ. મને કે હું ના પાડું ને એટલે ન આવે. હાલો ભાભી આવજો. હાલો હાલ ને હજુ ઓલા બધાને લઈને સ્ટેશન પહોંચો. થઈ જાય બધું ભાઈ. બધું ઉકો નાસ્તો ને એવું ફાઈ લીધું જ છે મેં. થેપલાનું મેથીમાં કાંઈ ભેગું નથી. કેટલી બધી પ્રોબ્લેમ પછી ફાઇનલી અમને સેટમાં જગ્યા મળી ગઈ. આવા લેવા હા ભાઈ સીટ મળી છે તો બેહો ને યાર. જગ્યા મળી ગઈ સ્ટેન્ડમાં એટલે ઉપાધિ નથી, કારણ કે અત્યારે છે ને ઘણું પબ્લિક દ્વારકા જાય છે. બધા બ્લોગર જ છે બોલો.
અત્યારે એને અમે સ્ટોરી બનાવવા હાટું નીચે આવ્યા છે, કારણ કે એકાદી સ્ટોરી તો સારી બનાવી કે નહીં, એટલે બીજા લોકો સીટ રોકીને બેઠા છે. બે ત્રણ જણા બહાર શીખાય માન બધાને ભેગા કરીને ફોટો પડાવી લીધો છે. આપણી સાથે જો આ ભાઈ છે, રોહિતભાઈ છે, ધર્મેશભાઈ છે, નિકુલ છે, અક્ષય છે, સુમિત છે, કપિલ છે, એ બધા જ આવી દ્વારકા. પેલા જગ્યા રોકો, હાલો ફટાફટ, હાલો હાલો. હજુ આ લોકોનું પોતાનું જ નથી ખૂટતું, બોલો. હજુ ટ્રીપ પૂરી નથી થઈ ગઈ, પૈસાનો હિસાબ ચાલુ થઈ ગયો, બોલો. લાઈટ તો ઢાંકી છે. એવું છે, હાલ છે હવે પચ્યું તારું કવર એવું છે તો શું કરશું? અમને ગરીબી દેખી જોયું ને પૈસા લાવો તો એ હિસાબ આપો મને. હિસાબ મારે લેવાનો છે, થોડોક લેવાનો. એટલે કીધું પેલા પૈસા ઉઘરાવી લે તો આ બધું ન થાય. તો અમરને ઉતરવું દાદા. એ જંદીર હા તો અમરને ઓળખો છો? કોને? અમર જો મારે ખાલી પડી. હા ઓળખો ને, એ મારી સામે ઓફિસે બેઠા આયા. ઓળખે એમ કે છે. ઉભો રે આપું છું. નાનપણમાં હારે ભણતા. હારવાર એમ કે છે. એ કપિલા વિસ્કાસ કરી દે. સ્ટોરી જોઈ છે ને એની આરે. પાણીની બોટલ મગાવી. હા પાણીની બોટલ લઈ લેવી ને યાર. ફોન કર સ્ટેશન આવ્યો. હેલો એ ભાઈ લાઈને યાર, કયો કાલે? કાઠું નથી? હા લઈ દે. હારવાર જ છે. હવે ઓફિસ જે હોય લાવવાનું ભાઈ, પીવાનું કામ. અરે વાંધો નહીં યાર છે. હાલો પેલા ફટાફટ પાણી પી લેવી યાર, બહુ તરસ લાગી, ચાનું પીધું નથી. જો બે સ્ટેશન વેઠા નથી, નાસ્તો ચાલુ કરી દીધો. મીઠા થઈ ગયા યાર. એમાં એવું છે, હરખમાં છે ને કોઈ ઘરે ખાધું નથી, બધાને જમવાનું બાકી હતું અને ટાઈમે નહોતો અમારી પાસે. બહુ ઘણી બધી ઉતાવળ થઈ ગઈ હતી ને અમારે, કારણ કે ખરીદી કરવામાં એટલી મોડું થઈ ગયું તમારે. લગભગ 7:30 તો ન્યા જ થઈ ગયા હતા. પછી ઘરે આવીને બધા નાયા, બધાના બેગ પેક કર્યા ને એમાં બહુ મોડું થઈ ગયું, એટલે જમવાનું બાકી હતું. નાસ્તો કરી લેવી આજ તો, બીજું તો હું બોલું ખાવા દે. બ્લોગ શૂટ કરવાનો મેળ નથી આવતો, કારણ કે પવન એટલો આવતો હોય ને એટલે અવાજ સરખો ન આવે, તો કાંઈ ફાયદો નથી. આવી રીતે કાંઈક પ્લેટફોર્મ આવે ને ક્લિપ લઉં, જેથી કરીને તમને પણ મજા આવે. શું થયું? હા ટ્રેન ધીમી તો પડી હવે. હવે હું બીતું જ જવાનું, ગળદી છે. તો અત્યારે વિચાર એવો છે કે થોડોક નાસ્તો કરીને છે ને બધા હુઈ જાય, કારણ કે કાલે આખો દિવસ છે ને ફરી નહીં એક. જો અત્યારે નહીં હુઈ ને તો એટલે કપિલ કે હું છે ને ચણા ચોર બનાવી નાખું, પછી ખાઈ નહીં કે હુઈ જાય આપણે, તો કાલનો દિવસ આપણો વેસ્ટ ન જાય. કંઈ મજા ન આવે, ઉજાગરો થાય ને ખોટું. એમાં પાછા નાઇટું કરીને તમે આવ્યા હોય. જો કપિલ આવું કામ કપિલ જ કરતો હોય, તમને ખબર જ હોય. તો મસ્ત બે ટમેટા છે ઘરે હતા ભાઈ, ઉતાવળે ફટાફટ લઈને આવી જશે અને ખાઈ લેવીશ. બ્લોગ શૂટ એટલે ઓછો કરીશ, કારણ કે આ બહુ પવન આવે છે, એટલે અમારો અવાજ તમારી સુધી ન પહોંચે, કેમ કે તમને મજા ન આવે, બોરિંગ ટાઈપ લાગે. તેના કારણે હવે નાસ્તો પહેલાં કરશું ફટાફટ. સ્ટેશન આવ્યું છે એટલે આ ક્લિપ લઉં છું, અને ત્યાં સુધી પવન ઓછો આવે તો આ બધું કામે થઈ જાય ને સારું. કપિલે છે ને આખા ડબ્બામાં દેકારો કર્યો, ડુંગળી જે આવે ને એ આંખો જ છોડે છે આખા ડબ્બામાં. એ છે ને ડુંગળીના કારણે ગયા. ડુંગળી પાછી એટલી તીખી છે, બોલો. બધા દૂરથી જોવા આવે છે, શું થાય છે. ડુંગળી સુધારીશ ભાઈ, બીજું કાંઈ નથી કરતા. તો રાતે તો ભાઈ હું ઘડી કે સૂતો નથી, એટલે આડો પડ્યો તો પણ ઊંઘ નથી આવી, કારણ કે આ નજારા છે ને કેપ્ચર કરવાના હતા. કારણ કે અહીંયા આપણે ઘડીએ આવવાનું હોય તો સુવાનો કાંઈ ફાયદો નથી. 2-3 દિવસ ઊંઘ પૂરી ન થાય એ જ છે ને, બાકી આવા નજારા ક્યારે જોઈએ છે. અને આજ જવાની છે રખડવાની, થોડુંક રખડી લેજો. આ જો નકરો આટા જ મારે છે, આમ જોવો જ ખરી. પાણી હાટવી ગયો છે, એવું કાંઈ છે નહીં. પાણી ચેક કરે છે, પાણી છે કે નહીં.
કારણ કે પાણી પીને ઉઈ જવું છે અમારે. તો ફાઇનલી દ્વારકા આવી ગયું છે. એક સેકન્ડ, મારું બેગ ક્યાં? મને નથી ખબર હો. ઓય સુમિત, મારો ભાઈ, મારું બેગ ક્યાં બીજું? મને નથી ખબર.